Now we are going to discuss about a theory, and it is a kinetic gas theory. It is also called KGT, kinetic gas theory. Very simple છે, right? આપણે કાઇનેટિક ગેસ થિયરીની ડિસ્કશન કરવી છે, તો પહેલા હું એમાં જસ્ટ એક પછી એક થિયરી રીડ કરતો જઈશ અને એની અંદર થોડી ડિટેલની અંદર આપણે ડિસ્કશન કરશું અને પછી 3 ટાઈપની સ્પીડ જે છે, વેલોસિટી છે, એની ડિસ્કશન કરવી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, ધીસ થિયરી વોઝ પુટ ફોરવર્ડ બાય બ્રોકલી. Then it was developed and extended by Celsius, Maxwell, Boltzmann and other scientists. Generally, kinetic gas theory je che, it is a postulates, it's not a law. So all these postulates are discussed. First one is, all gases are made up of very large number of extremely small identical particles, either atoms or molecules. Generally, મોસ્ટલી જે ગેસીસ છે એ શેનાથી મેડઅપ થયા હોય કે આઇડેન્ટિકલ પાર્ટિકલ્સ હોય. એ પાર્ટિકલ્સ આઈધર એટમ્સ હોય, આઈધર એ મોલિક્યુલ્સ હશે, રાઈટ? એ નોર્મલ છે. ધ મોલિક્યુલ્સ આર સેપરેટેડ ફ્રોમ વન અનધર બાય લાર્જ ડિસ્ટન્સ. ધ એમ્પ્ટી સ્પેસ એમંગ ધ મોલિક્યુલ્સ are so large that actual volume of the molecules is negligible compared to total volume of the gas. What does it means? આ આપણે આગળ જઈને ખોટી પાડવાના છીએ. આ જે થિયરી છે ને, આ પોસ્ટુલેટ, સેકન્ડ પોસ્ટુલેટ એ આગળ જઈને ખોટી પડશે. એનું એવું કહેવું છે કે માની લ્યો કે કોઈ ગેસીસ છે એ સપોઝ આ રીતે ફિલઅપ કરેલા છે, એની વચ્ચે લાર્જ ડિસ્ટન્સ હશે, સેપરેટેડ હશે, રાઈટ? અને એટલા બધા સેપરેટેડ હશે, એટલી બધી વચ્ચે એમ્પ્ટી સ્પેસીસ હશે કે આજે તમે એનું વોલ્યુમ તમે કન્સિડર કરો તો આ ટોટલ વોલ્યુમ થયું. બટ આ બધા ગેસને જો તમે આમ કમ્બાઈન કરી દો, ભેગા કરી દો અને માની લો કે સેમ તમે આવા કોઈ કન્ટેનરની અંદર ફિલ કરો તો એ એકચ્યુઅલ વોલ્યુમ છે ને, કંઈક તમને આવડું મળે, આટલું મળશે મેક્સિમમ, વચ્ચે કોઈ સ્પેસ ન હોય તો. સો આ વોલ્યુમ છે એ આ વોલ્યુમની કમ્પેરિઝનમાં નેગ્લિજિબલ હોય એકોર્ડિંગ ટુ કેજીટી. ઇટ ઇઝ નોટ રિયાલિટી. તમે આને નેગ્લિજિબલ ન કરી શકો, બટ કેજીટીની આ પોસ્ટુલેટ્સ છે, આટલું યાદ રાખજો, રાઈટ? થર્ડ postulate said the molecules are in a state of ceaseless and random motion in all direction. બધી જ ડાયરેક્શનમાં રેન્ડમલી એ સીઝલેસ મતલબ ક્યાંય એ હોલ્ડ નહીં કર્યા હોય, કન્ટિન્યુઅસ એ મૂવિંગ કરતા હશે. એન્ડ ડ્યુરિંગ ધેર મોશન, જ્યારે મોશન કરતા હશે, દે કીપ ઓન કોલાઇઝન વિથ વન અનધર. બધાની સાથે કંઈક કોલાઇઝન કરતા હશે. એન્ડ ઓલ્સો વિથ ધ વોલ્સ ઓફ ધ કન્ટેનર, કન્ટેનરની વોલ સાથે પણ એક કોન્સ્ટન્ટલી કોલાઇઝન એનું ચાલુ હશે, રાઈટ? અને એવરી ડાયરેક્શનની અંદર એનું મોશન છે અથવા તો એનું મૂવિંગ છે એ કન્ટિન્યુ હશે. નેક્સ્ટ વન ઇઝ મોલિક્યુલર કોલાઇઝન્સ આર perfectly elastic. That means what? No loss of energy occurs when the molecules collide with one another and with the wall of the container. For example, આ કોઈ એક મોલિક્યુલ્સ છે, રાઈટ? સપોઝ કોઈ એક મોલિક્યુલ્સ છે, આની સાથે કોલાઇઝ કરે છે, તો આની એનર્જી છે એ આની અંદર ટ્રાન્સફર થશે. અધર એ બીજા સાથે કોઈની સાથે કોલાઇઝન કરશે. હવે એક્ઝેક્ટલી તમે સાઇમલ્ટેનિયસલી બધાની એક સાથે સાઇમલ્ટેનિયસલી તમે એની જો વેલોસિટી ફાઇન્ડ કરવા જાઓ તો તમને એવરી મોલિક્યુલ્સની વેલોસિટી સેમ ન મળે. દરેક મોલિક્યુલ્સની વેલોસિટી ડિફરન્ટ હશે. એવરી મોલિક્યુલ્સ હેઝ અ ડિફરન્ટ કાઇનેટિક એનર્જી. એટ ધેટ ટાઈમ તમારે જે એનર્જી કન્સિડર કરવાની થાય, વેલોસિટી કન્સિડર કરવાની થાય, જનરલી એવરેજ નક્કી, એવરેજ કાઇનેટિક એનર્જી ને એવરેજ વેલોસિટી છે એ જજ કરવાની થાય, રાઈટ? પણ બરોબર ધ્યાન દેજો. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને એમ કહું છું કે માની લો કે આ કોઈ એક કન્ટેનર છે, રાઈટ? હવે થશે કેવું કે અહીંયા મોલિક્યુલ્સ હશે. હવે નિયર ધ વોલ ઓફ ધ કન્ટેનર હશે જેટલા મોલિક્યુલ્સ, એની સાથે જે આ કોલાઇઝન થશે તો
તો આ જે મોલિક્યુલ્સ છે એ કોની સાથે કોલાઇડ થશે? વોલ ઓફ ધ કન્ટેનર. અને જેટલું એ હાર્ડલી કોલાઇડ કરશે એટલું પ્રેશર છે એ એક્સર્ટેડ થશે, રાઈટ? તો આ પ્રેશર જેટલું એક્સર્ટેડ થાય એની ડિપેન્ડન્સી કોના ઉપર હોય? કે જેટલું હાર્ડ કોલાઇઝન છે એ થતું હશે એના ઉપર. અચ્છા, કોલાઇઝનની ડિપેન્ડન્સી કોના ઉપર હોય? તો જે આ મોલિક્યુલ છે એની વેલોસિટી કેટલી છે એના ઉપર એની ડિપેન્ડન્સી હોય. ઓકે, વેલોસિટીની ડિપેન્ડન્સી કોના ઉપર હોય? તો ઇટ્સ ડિપેન્ડન્સી ઇઝ ઓન કાઇનેટિક એનર્જી. તો મોલિક્યુલ્સ પાસે જેટલી કાઇનેટિક એનર્જી મેક્સિમમ હશે એટલી એની વેલોસિટી મેક્સિમમ હશે. વેલોસિટી મેક્સિમમ હશે એટલું હાર્ડ કોલાઇઝન થશે. હાર્ડ કોલાઇઝન છે એ જેટલું કન્ટેનરની વોલ સાથે થશે એટલું પ્રેશર છે એ મેક્સિમમ એક્સર્ટેડ થશે. સો વોટ ઇઝ ડિપેન્ડન્સી ઓન ધ કાઇનેટિક એનર્જી? Kinetic energy is directly proportional to temperature. As the temperature increase, kinetic energy will also increase. As the kinetic energy will increase, the velocity of the molecule will also increase. જેવી વેલોસિટી ઇન્ક્રીઝ થશે એમ કોલાઇઝન હાર્ડ થશે. જેમ કોલાઇઝન હાર્ડ થશે એમ પ્રેશર એક્સર્ટેડ મેક્સિમમ થશે. સો ઇનડાયરેક્ટલી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો પ્રેશર પણ ઇન્ક્રીઝ થવાનું, રાઈટ? સિમ્પલ મેથડ છે. સો આ જે થિયરી છે એની જે મેઇન મેટર છે એ અહીંયા જ છે કે એવરેજ, હા, કાઇનેટિક એનર્જી છે એ એવરી મોલિક્યુલ્સની ડિફરન્ટ હશે, પણ મેં શું કીધું? તમારે એવરેજ કાઇનેટિક એનર્જી છે એને કન્સિડર કરવાની. એઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ, કાઇનેટિક એનર્જી વિલ ઇન્ક્રીઝ. કાઇનેટિક એનર્જી વિલ એઝ ઇન્ક્રીઝ, ધ વેલોસિટી ઓફ ધ મોલિક્યુલ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. એનું કોલાઇઝનની ફ્રીક્વન્સી વધશે, એની કોલાઇઝનની હાર્ડનેસ છે એ વધશે, મતલબ કે એ મોર ફોર્સથી એ કોલાઇડ કરશે અને જેટલું ફોર્સલી કોલાઇડ થશે વોલ ઓફ ધ કન્ટેનર એટલું પ્રેશર છે એ મેક્સિમમ એક્સર્ટેડ થશે, રાઈટ? સો આ જે છે એ પોસ્ટુલેટ્સ ઓફ ધ કાઇનેટિક એનર્જી કાઇનેટિક થિયરીની છે. આટલી મેટર તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. હવે તમે જનરલી જે એનર્જી ફાઇન્ડ કરો છો એ એનર્જી કેવી ફાઇન્ડ કરતા હશો? તો જનરલી આપણે જે એનર્જી ફાઇન્ડ કરીએ છીએ કેવી ફાઇન્ડ કરીએ છીએ કે એવરેજ કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરી, એન્ડ ઓન ધ એવરેજ કાઇનેટિક એનર્જી વી કેન ફાઇન્ડ ધ એવરેજ વેલોસિટી ઓફ ધ મોલિક્યુલ્સ, રાઈટ? તો જનરલી આ એવરેજ મોલિક્યુલ્સની આપણે વેલોસિટી છે એ ફાઇન્ડ કરીએ છીએ. ઓકે, સો ફ્રેન્ડ્સ, as we know that as a gas consists of tiny particles, that means molecules or atoms, and they have a different speed, they have a vast distance, that means that empty space is maximum hase, and all the particles are constantly moving in all direction. So during their motion they collide with one another and they collide with wall of the container. So result શું આવશે? The speed and the direction of the molecules are go on changing, continuously એમાં changing આવશે. So જે present હશે જેટલા પણ molecules, they don't have a same speed. એ બધાની સ્પીડ છે એ સેમ નહીં હોય, ડિફરન્ટ હશે. At that time we should have to measure three type of speed. First of all we should have to measure the average speed. So it is called UAV. જો તમારે એવરેજ સ્પીડ છે એ ફાઇન્ડ કરવી હોય તો તમારે શું કરવાનું કે વન મોલિક્યુલ્સ છે એની સ્પીડ પ્લસ સેકન્ડ મોલિક્યુલની સ્પીડ પ્લસ થર્ડ મોલિક્યુલની સ્પીડ, જેટલા નંબર ઓફ મોલિક્યુલ્સ હશે બધાની સ્પીડને સમ અપ કરો એન્ડ ધેન ડિવાઇડેડ બાય નંબર ઓફ મોલિક્યુલ્સ, તો તમને એની એવરેજ સ્પીડ છે એ ફાઇન્ડ થતી હોય. બટ સમટાઈમ્સ આ સપોઝ લિમિટેડ મોલિક્યુલ્સ હોય તો પોસિબલ થાય. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન આ બે સાયન્ટિસ્ટ એવા હતા કે એને એક બીજી પણ સ્પીડ છે એ એને કેલ્ક્યુલેટ કરી. જનરલી કેવું થાય તો એને જે સ્પીડ ફાઇન્ડ કરી એ સ્પીડ હતી મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય UMP. maximum probable speed means what?
એક સિમ્પલ ફંડા આપું કે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક કન્ટેનર છે. સપોઝ ધેર આર સો મેની મોલિક્યુલ્સ ઇન ધ કન્ટેનર. તમે રેન્ડમલી 50 મોલિક્યુલ્સ છે એને તમે સિલેક્ટ કર્યા. ફોર એક્ઝામ્પલ 15 મોલિક્યુલ્સ પકડ્યા. 1 2 3 4 એન્ડ 5 6 7 8 9 10 આવા તમે 15 મોલિક્યુલ્સ છે એને રેન્ડમલી સિલેક્ટ કર્યા. તમે બધાની સ્પીડ છે એ ફાઇન્ડ કરી. ફોર એક્ઝામ્પલ ઇટ સ્પીડ ઇઝ 5 6 8 20 5. its speed is 8 11 8 9 8 19 18 8 12 and 13. ફોર એક્ઝામ્પલ આવી સ્પીડ તમને ડિફરન્ટ મોલિક્યુલ્સની ફાઇન્ડ થઈ. સો તમે એવું ઓબ્ઝર્વ કરવાનું કે નંબર ઓફ મોલિક્યુલ્સ વિચ હેવ અ સેમ સ્પીડ, એવા મોલિક્યુલ્સને તમે સિલેક્ટ કરો કે જેની સ્પીડ સેમ છે. ફોર એક્ઝામ્પલ 8 ચેક કરો. જો 8 1 2 3 4 and 5. Among 15 molecules, 5 molecules have a same speed. જે મોલિક્યુલ્સની સ્પીડ મોસ્ટલી સેમ હોય, that kind of speed is called most probable speed, either most probable velocity. આ તમને ફાઇન્ડ થશે. and that kind of velocity is called most probable velocity. For example, તમે અહીંયા 200 molecules લીધા અને among them 82% have a same speed, then your most probable speed એ આ જ હશે જે તમને 82% ની હશે. આઈડિયા આવે છે? So this kind of speed is called most probable speed. So મેક્સવેલ અને જે બોલ્ટ્ઝમેન હતો એમને 2 કર્વ છે એ એને ડ્રો કર્યા અને એને એક થિયરી આપી કે જે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે, આઈધર કોઈ સ્પીડ છે એની ડિપેન્ડન્સી 2 મેટર ઉપર હોય. ધ ફર્સ્ટ વન ઇઝ ટેમ્પરેચર, રાઈટ, એન્ડ સેકન્ડ વન ઇઝ અ મોલિક્યુલર માસ. આમ તમે ઇનડાયરેક્ટલી ગણો તો આ કાઇનેટિક એનર્જી ઉપર ડિપેન્ડન્ટ છે અને આને તમે ઇનડાયરેક્ટલી ગણો તો એ ડેન્સિટી ઉપર ડિપેન્ડ છે. વાય? એઝ ધ ડેન્સિટી મોર ધ ડેન્સિટી મોર ધ મોલિક્યુલર માસ, કેમ કે આ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. સેમ એઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ધ કાઇનેટિક એનર્જી વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. તો આ ઇનડાયરેક્ટલી આના ઉપર ડિપેન્ડન્ટ છે. એને ગ્રાફ છે ડ્રો કર્યા. અહીંયા નંબર ઓફ મોલિક્યુલ્સ લીધા એને, રાઈટ, અને અહીંયા છે એ એને સ્પીડ આપી, વેલોસિટી આપી. ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ 10 20 30 40 50 60 આ રીતની સ્પીડ છે અને અહીંયા નંબર ઓફ મોલ્સ છે, આઈધર મોલિક્યુલ્સ છે. ડ્રો કર્યું ત્યારે એને જનરલી આવો કર્વ છે એ ફર્સ્ટ ટાઈમ મળ્યો, રાઈટ. એન્ડ ધીસ વન ઇઝ અ T1 ટેમ્પરેચર. T1 ટેમ્પરેચર. સો T1 ટેમ્પરેચર તમે ચેક કરો તો તમને આ કર્વનું ઓબ્ઝર્વેશન કેવું થાય કે મિનિમમ સ્પીડ ઓફ ધ મોલિક્યુલ્સ એમાં નંબર ઓફ મોલ્સ છે એ કેટલા છે? લેસ છે. અને મેક્સિમમ સ્પીડ જે છે એમાંય નંબર ઓફ મોલ્સ કેટલા છે? વેરી સ્મોલ. તમે જુઓ બહુ નાના છે. સેકન્ડ થિંગ જુઓ તમે તો અહીંયા જે પોઈન્ટ છે એ શું સજેસ્ટ કરે છે? મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. અહીંયા તમે ચેક કરો તો 45 જે સ્પીડ છે એ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે. મોસ્ટ પ્રોબેબલ સ્પીડ મીન્સ વોટ? કે નંબર ઓફ મોલ, આઈધર નંબર ઓફ મોલિક્યુલ્સ છે જ્યાં મેક્સિમમ સ્પીડ છે એ કન્ટેન કરતા હશે એ સ્પીડને જ આપણે શું કહીએ છીએ? મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. હવે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું, T2 ઇઝ ગ્રેટર ધેન T1, તો આ કર્વ જે છે એ થોડો વાઇડન થયો. જો નંબર ઓફ મોલ્સ છે એ સેમ છે પણ સ્પીડ છે એ સ્પ્રેડ થઈ. મતલબ કે તમે જો આ આટલો એરિયા ફાઇન્ડ કરો તો એ તમને નંબર ઓફ મોલિક્યુલ્સ આપે. તો એરિયા સેમ છે પણ એ થોડો વાઇડ થયો એટલે એની હાઇટ થોડીક લેસ થઈ. સો નાવ ન્યૂ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ વિલ બી, તમે અહીંયા ગણો તો 65 થઈ જશે, રાઈટ. સો નંબર ઓફ મોલ્સ છે એ મેક્સિમમ કેટલા ફાઇન્ડ થાય છે?
T2 टेम्परेचर है तो सेम, तो ई जे स्पीड है इट इज कॉल्ड मोस्ट प्रोबेबल स्पीड. इट इज अ मोस्ट प्रोबेबल स्पीड. आ मोस्ट प्रोबेबल स्पीड है. सो टेम्परेचर ઉપરથી આપણે એમ કહીએ કે as the temperature increase the most probable speed will be also increase. તો જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે અને મોસ્ટ પ્રોબેબલ સ્પીડ પણ ઇન્ક્રીઝ થશે. ફોર એક્ઝામ્પલ હજી હું T3 ટેમ્પરેચર લઉં તો મને કંઈક આવો કર્વ છે એ ફાઇન્ડ થશે, રાઈટ. તો એની મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે એ કદાચ નેક્સ્ટ એના કરતાં પણ વધારે હશે, પણ આ વાઇડન થશે તો આની હાઇટ લેસ થતી જશે. આઈડિયા આવે છે? સો ફર્સ્ટ ડિપેન્ડન્સી ઇઝ ઓન ટેમ્પરેચર. સેકન્ડ ડિપેન્ડન્સી છે મોલિક્યુલર માસ ઉપર હોય. સપોઝ સેમ ટેમ્પરેચર હોય, ટેમ્પરેચર સેમ હોય, રાઈટ, તો મોલિક્યુલર માસ છે એના ઉપર ડિપેન્ડન્સી છે. ફોર એક્ઝામ્પલ આઈ એમ જસ્ટ ટેકિંગ ટુ ડિફરન્ટ મોલિક્યુલ્સ. The first one is Cl2 and another one is NH3. For example, આ NH3 નો મોલિક્યુલ છે, આ Cl2 નો મોલિક્યુલ છે. So most probable speed તમે ચેક કરો તો આ છે. હવે ઘણાને એવું થાય સર આની સ્પીડ તો વધારે છે. This is not speed. This is a number of molecules. This is a number of molecules. Here is the speed. Speed 10, 20, 30, 40, 50, 60, 70. તો ચેક કરો Cl2 ની મોસ્ટ પ્રોબેબલ સ્પીડ કેટલી છે. આ મોસ્ટ પ્રોબેબલ આ મેક્સિમમ મોલિક્યુલ્સ બતાડે છે. મેક્સિમમ મોલિક્યુલ્સની જે કોમન સ્પીડ હોય ઇટ ઇઝ કોલ્ડ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. તો મોસ્ટ પ્રોબેબલ સ્પીડ અહીંયા કેટલી મળી? 40. કોની? Cl2 ની. વાઇલ NH3 ની મોસ્ટ પ્રોબેબલ સ્પીડ તમે ફાઇન્ડ કરો તો એ 60 મળે છે. વાય? કેમ કે આનો મોલિક્યુલર માસ છે કેવો છે? 17. ઇટ્સ મોલિક્યુલર માસ ઇઝ અપ ટુ 35 2 ટાઈમ્સ હશે, ધેટ મીન્સ 70. ધીસ ઇઝ 17 એન્ડ ધીસ ઇઝ 70. ડિફરન્ટ છે. સો મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે એ મોલિક્યુલર માસ ઉપર પણ ડિપેન્ડન્ટ છે, રાઈટ. લેસ ધ મોલિક્યુલર માસ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ ઇઝ હાઈ. એટલી મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે એ વધારે હશે, મોર હશે, રાઈટ. સો હવે ડિફરન્ટ ટાઈપની સ્પીડ છે એને આપણે થોડી ડિસ્કસ કરી લઈએ, રાઈટ. 3 ટાઈપની સ્પીડ છે એ આપણે ડિસ્કસ કરવી છે ફ્રેન્ડ્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ગો ફોર ધ એવરેજ સ્પીડ. પહેલાં આપણે એવરેજ સ્પીડ ઉપર જઈએ, પછી મોસ્ટ પ્રોબેબલ સ્પીડ ઉપર જઈએ એન્ડ ધેન વી વિલ ગો ફોર ધ રૂટ મીન સ્ક્વેર સ્પીડ, રાઈટ. સો ફ્રેન્ડ્સ ફર્સ્ટ ઓફ ઓલ એઝ યુ નો U એવરેજ એ મેં તમને સમજાવી. U1 પ્લસ U2 પ્લસ U3 અપ ટુ UN ડિવાઇડેડ બાય n. આપણે અધર બે ફોર્મ્યુલા પણ ફાઇન્ડ કરીએ. √8 RT અપોન પાઈ m. ઇટ ઇઝ અ માસ ઓફ ગેસ, મોલિક્યુલર માસ ઓફ ગેસ હશે. પણ ધ્યાન રાખજો here R's value is 8.314, just only 8.314. temperature should be taking in Kelvin. આને તમારે કેલ્વિનમાં લેવાનું. મોલિક્યુલર માસ છે એ તમારે કેમ લેવાનું? ફોર એક્ઝામ્પલ આઈ એમ જસ્ટ કેલ્ક્યુલેટિંગ ફોર હાઇડ્રોજન, then your M's value is 2 into 10 raised to -3. Sir, why it is -3? All are in SI unit. તમે જો SI યુનિટમાં લેશો તો 8.314 થશે. તો તમારે આને કિલોગ્રામમાં લેવું પડે. That is why 2 into 10 raised to -3. So be careful, right? આવું એક ફોર્મ્યુલા છે. You can put this formula in place of 8 PV upon pi m, right? તમે આવું પણ એક ફોર્મ્યુલા લઈ શકો છો. Another formula is 28P upon 11D. This is also formula. અને હજી એક ફોર્મ્યુલા તમને આપું છું. આ ફોર્મ્યુલા પણ તમે લઈ શકશો. And it is 8 kT upon pi m. It is a small m. This m is a molecular mass of gas, but it is a mass of one molecule. આ કોણ છે? one molecule નું mass છે. Reason is there કે k ની વેલ્યુ છે, k is a Boltzmann constant. k ની વેલ્યુ તમારે કેટલી લેવાની? r upon na. r આ છે
અને Na means what? 6.22 into 10 raised to 23. So K's value is 1.373 into 10 raised to minus 23. આટલી વેલ્યુ છે એ K ની તમને ફાઇન્ડ થશે, રાઈટ? સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. આ બધા ફોર્મ્યુલા છે યુઝફુલ છે. સમટાઈમ્સ તમને 1 મોલિક્યુલ્સની ફાઇન્ડ કરવાની કે તો તમારે આ ફોર્મ્યુલા ઉપર જવું પડે. 1 મોલ માટે કીધું હોય then you can go through this formula, either PV upon pi m, either you can go through 8 RT upon pi m. આમાં જઈ શકો, રાઈટ? સેમ average. Then after we will discuss about the UMP. UMP માટેનું એક ફોર્મ્યુલા તમને તમારી પાસે છે, અંડર રૂટ 2 RT upon m, either under root 2 PV upon m, either under root 2P upon D. આ બધા ફોર્મ્યુલા સેમ છે. I can put RT in place of PV for it is 1 mole. આ 1 mole માટે છે એટલે તમે આ પુટ કરી શકશો, રાઈટ? Here is a molecular mass. R ની વેલ્યુ શું લેવાની મેં કીધું, M ની વેલ્યુ કેવી લેવાની મેં તમને કીધું, રાઈટ? તો આ બધા જ ફોર્મ્યુલા છે તમારી માટે યુઝફુલ છે, રાઈટ? If you are going for root mean square speed, URMS, that means what? Root mean square speed. તમારે પહેલા તો સ્ક્વેર કરવાનો છે, પછી એનો અંડર રૂટ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ U1 કોઈ મોલિક્યુલ્સ છે પર્ટિક્યુલર, એની સ્પીડનો સ્ક્વેર પ્લસ સેકન્ડ મોલિક્યુલ સ્પીડ સ્ક્વેર અપ ટુ ડિવાઇડેડ બાય n. મીન કાઢવો પડશે ને તમારે. સો ધીસ ઇઝ ધ મીન. તો આ તમે મીન કર્યું, સ્ક્વેરનો મીન કર્યો. નાવ ઇટ ઇઝ ઇન અંડર રૂટ, તો હવે અંડર રૂટ થઈ ગયું, રાઈટ? ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. આઈધર URMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3 RT upon capital M is equal to 3 PV upon capital M is equal to under root 3P upon D. આ બધા જ એના ફોર્મ્યુલા છે, રાઈટ? સપોઝ તમારે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટમાં જવું છે, then you can go 3KT upon capital M. Here K means what? અહીંયા K ની વેલ્યુ કેટલી થાય છે બરોબર જોજો. So K's value is R upon Na, રાઈટ? મેં વેલ્યુ કહી દીધી છે. સો આ બધા ફોર્મ્યુલાને તમે યુઝ કરી શકશો. બટ ધીસ ઇઝ નોટ કેપિટલ M, ધીસ ઇઝ અ સ્મોલ m. આ સ્મોલ m છે, all are capital M. So there is a difference between one molecule's weight and it is a molecular mass of the gas, right? So be careful. તમારે આમાં પણ થોડુંક ધ્યાન રાખવું પડશે. અચ્છા, એક ક્વેશ્ચન એવો થાય કે સર આ કઈ રીતે ડેરાઈવ થાય છે? એક નાનકડી મેટર તમારી સાથે એ પણ ડિસ્કસ કરેલી છે મેં, રાઈટ? વિચ ઇઝ નોટ ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક. સો વી હેવ અ ફોર્મ્યુલા PV ઇઝ ઇક્વલ ટુ, વન ફોર્મ્યુલા છે 1/3 capital M into N. N means mole. And here is a URMS square. URMS square into N. N means mass. P means pressure. V means volume. Capital M means mass of the gas. Right? But it is for 1 mole. Then you can write 1/3 capital M URMS. આનો સ્ક્વેર કરી દઈએ આપણે. So URMS square is equal to 3 PV upon capital M. So URMS is equal to under root 3 PV upon M. If N is equal to 1, then PV is equal to nRT. So PV is equal to RT. So I can put 3 RT upon capital M. URMS નું આપણી પાસે સિમ્પલી ફોર્મ્યુલા ફાઇન્ડ થઈ જાય છે. આ આપણે ક્યાંય ડેરાઈવ કરવાનું આવતું નથી ફ્રેન્ડ્સ, પણ હેલ્પફુલ થશે આપણને. એક આપણી પાસે કાઇનેટિક એનર્જીનું પણ એક ફોર્મ્યુલા છે. ડેરાઈવ નથી કરતો, હું તમને ડાયરેક્ટ આપી દઉં. ડેરાઈવ કરવું પણ ઇઝી છે, બરાબર? પણ એક યાદ રાખજો કે કાઇનેટિક એનર્જી માટે જો તમને
કીધું હોય તો એટલું યાદ રાખજો કે કાઇનેટિક એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. ટેમ્પરેચર અને કાઇનેટિક એનર્જીને સીધો કનેક્શન છે. મોલિક્યુલર માસ સાથે એને કાંઈ કનેક્શન નથી. ડિફરન્ટ મોલિક્યુલ્સ હોય which have a different molecular mass but same temperature હોય, that means કે all the molecules have a same kinetic energy, ભલે એનો different molecular mass હોય, right? So kinetic energy નું આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે ke is equal to, અહીંયા આપણે ke નું ફોર્મ્યુલા આપું છું, right, is equal to 3/2 RT. This is the formula, but it is for 1 mole. આ 1 મોલ માટે છે. બટ કે ઇઝ ઇક્વલ ટુ 3/2 R upon Na into T. ઇટ ઇઝ ફોર 1 મોલિક્યુલ. આ 1 મોલિક્યુલ માટે છે. તો R upon N, હમણાં જ મેં કીધું, R upon N means what? K, T. K is equal to R upon Na. Boltzmann's constant છે, and its value is 1.373 into 10 raised to minus 23. આટલું યાદ રાખજો. આપણી પાસે ફોર્મ્યુલા છે. This is for 1 molecule and this is for 1 mole. ડિફરન્સ જોજો. આઈડિયા આવે છે? સો આવી ડિફરન્ટ ટાઈપની ફોર્મ્યુલા છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. હવે આને આપણે કેટલાક MCQ છે ડિસ્કસ કરીએ. Now before discussing some MCQs, let's see some comparison between 3 type of speed relation with the different velocity. You can see maximum probable velocity, then average speed, either average velocity, and root mean square speed or velocity. So you have a relation between them. You can denote alpha by for maximum, small v for average, and u for root mean square. સો આલ્ફાની વેલ્યુ આપણને આઈડિયા છે ત્રણેયની, તમે એની વેલોસિટી છે એ કમ્પેરિઝન કરી શકશો. સો ફર્સ્ટ ઓફ ઓલ એવરેજ સ્પીડ જો તમારે ફાઇન્ડ કરવી હોય ધેન યુ હેવ ઓલ્સો ફોર્મ્યુલા. ચેક કરો જો 0.921 રાઈટ ઇન્ટુ URMS, આવું પણ એક ફોર્મ્યુલા છે. એન્ડ we have a alpha means what? UMP is equal to 0.816 into URMS. આપણી પાસે આ પણ એક રિલેશન છે, આ પણ ધ્યાન રાખજો, રાઈટ. સો આટલું યાદ રાખવાનું કે UMP, U average and URMS, આની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર હોય, આની વેલ્યુ એવરેજ જ હોય એવરેજની, અને આની વેલ્યુ કેવી હોય? લિસ્ટ હોય. જો તમે કોમન કમ્પેરિઝન ચેક કરો તો 1:1.12 જેમ 1.22 સમથિંગ આવી વેલ્યુ છે એ તમને ફાઇન્ડ થશે. તમે આની પાછળ 8 અને 4 છે એ પુટ કરી શકશો, રાઈટ. સો ધીસ ઇઝ વન. આ પણ તમને ક્યારેક કમ્પેરિઝનમાં ક્વેશ્ચન પૂછતા હોય છે નોર્મલી, તો આ પણ આઈડિયા આવવો જોઈએ. સમટાઇમ્સ યુ આર ગિવન URMS એન્ડ ફ્રોમ ઇટ યુ આર ટોલ્ડ ટુ ફાઇન્ડ U એવરેજ. આ આપી દીધું હોય, આ ફાઇન્ડ કરવાનું કીધું હોય, આ આપી દીધું હોય, આ ફાઇન્ડ કરવાનું કીધું હોય, કોઈ પણ રિલેટિવલી એકબીજામાં પૂછી શકશે, રાઈટ. સો આ ફોર્મ્યુલા પણ તમારે પ્રિપેર કરવા જોઈએ, જે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં અવેલેબલ નથી, તમારે આને કન્સિડર કરવાના છે. નાઉ લેટ્સ ચેક ધ સમ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ઓફ ઓલ ધ ક્વેશ્ચન ઇઝ ગિવન ધ રૂટ મીન સ્ક્વેર સ્પીડ ઓફ ધ મોલિક્યુલ ઓફ ડાયએટોમિક ગેસ ઇઝ U. ફોર એક્ઝામ્પલ કોઈ ડાયએટોમિક ગેસ N2 છે અને એની URMS ઇઝ ડિનોટેડ બાય U. સપોઝ આને U કીધું છે. વેન ટેમ્પરેચર ઇઝ ડબલ, ટેમ્પરેચર કેવું કર્યું? ડબલ. તો શું થયું કે મોલિક્યુલ્સમાંથી એટમમાં કન્વર્ટ થઈ ગયું અને 1 એટોમિક થઈ ગયું અથવા તો મોનો એટોમિક થઈ ગયું. ઇટ કન્વર્ટ ઇન્ટુ N. ધેન ઇટ સ્પીડ, તો આની જે સ્પીડ છે આને U1 કહું, નેક્સ્ટ આની જે સ્પીડ છે એને U2 કહું. લેટ્સ ફાઇન્ડ. આપણે ફાઇન્ડ કરીએ. URMS ઇઝ ઇક્વલ ટુ √3RT અપોન કેપિટલ M.
આને u1 કહું તો u1 is equal to under root 3 RT upon m. But if I am talking about u2 તો આનો મીનિંગ શું થાય કે ટેમ્પરેચર ડબલ થઈ ગયું, then 3 into 2 RT, but molecular mass કેવો થઈ ગયો, હાફ થઈ ગયો. So u1 upon u2 is equal to, આને આપણે અંડર રૂટમાં લઈએ, અપર સાઈડ લઈ જાવ તો આની વેલ્યુ કેટલી થશે, આ 4 થઈ જશે, રાઈટ. then 3RT upon m મલ્ટીપ્લાય ઊંધું કરી દઈએ તો શું થઈ જશે, જુઓ અહીંયા આપણે વેલ્યુ ફાઇન્ડ થશે m ડિવાઇડેડ બાય અહીંયા 4 થઈ ગયું, then 3R and 4T આવી વેલ્યુ ફાઇન્ડ થશે. અપર સાઈડ જશે એટલે 4T થઈ જશે. 3RT cancel, m cancel, that means 1 upon 4 under root. So u1 upon u2 is equal to 1 by 2. So 2 times u1 is equal to u2. તો નેક્સ્ટ જે વેલોસિટી તમને ફાઇન્ડ થશે URMS, એ ફર્સ્ટ URMS હતી જે n2 ની એના કરતાં 2 ટાઈમ્સ હશે, મતલબ ડબલ હશે, રાઈટ. સો આવા ફોર્મ્યુલા અને આને રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ બહુ ઇઝી હોય છે, થોડુંક આને પ્રિપેર કરો તો ઇઝીલી તમે એને કેલ્ક્યુલેટ કરી શકશો, રાઈટ. નેક્સ્ટ MCQ, 1 mole of O2 which has a temperature 273 Kelvin and 1 mole of SO2 546 temperature collected in individual vessels, બેને individual vessels માં મૂક્યા છે. So which of the true? કાઇનેટિક એનર્જીનો એને કમ્પેરિઝન કરી છે. ફ્રેન્ડ્સ, કાઇનેટિક એનર્જી ઇઝ ડાયરેક્ટલી proportional to its temperature, not for molecular mass, right? So definitely જેનું ટેમ્પરેચર મેક્સિમમ હશે એની કાઇનેટિક એનર્જી મેક્સિમમ હશે. હા, વેલોસિટી છે એમાં કંઈક ચેન્જ આવી શકે કેમ કે એમાં મોલિક્યુલર માસ અને ટેમ્પરેચર બે ઇફેક્ટ કરશે, રાઈટ. સો અહીંયા આન્સર છે કેવો આવશે કે કાઇનેટિક એનર્જી ઓફ SO2 ઇઝ ગ્રેટર દેન કાઇનેટિક એનર્જી ઓફ O2. સિમ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, what is the kinetic energy of 1 gram of O2 at 47 centigrade temperature? So kinetic energy is equal to 3 by 2 nRT. This is a simple formula. આ સિમ્પલ ફોર્મ્યુલા છે. સર તમે તો અહીંયા 3 by 2 RT જ લીધું હતું, બટ ઇટ ઇઝ ફોર 1 મોલ હતું ને, સો આઈ ડોન્ટ હેવ ટુ પુટ n. અહીંયા મારે કરવું પડશે. કેટલું કીધું છે? 1 gram of O2. 1 gram of O2, that means what? Kinetic energy is equal to 3 by 2 1 upon 32 into R, 8.314 into T. T means what? 47 plus 273. હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરો એટલે તમારો આન્સર છે એ ફાઇન્ડ થઈ જશે, રાઈટ. સો યુ કેન ગો થ્રુ, આ તમે ફાઇન્ડ કરી શકશો, પણ અહીંયા તમે ગ્રામમાં મોલમાં એને કન્વર્ટ કર્યું છે, ધ્યાન રાખજો. ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ મોલ. આ કેલ્વિનમાં છે, સો SI યુનિટ પ્રમાણે તમારે આમાં જવું પડશે, ઓકે. 1 મોલમાં કન્વર્ટ કરો તો પણ ચાલે, અને મોલમાં કન્વર્ટ કરવું પડશે, એટલે બી કેરફુલ. આન્સર ફાઇન્ડ કરતી વખતે ભૂલ ન થવી જોઈએ. At the same temperature, which of the following has a highest kinetic energy per mole? Temperature same છે, so all have a same kinetic energy, right? ભલે molecular mass different હોય. Which of the following has a highest average root mean square velocity at the same temperature? Same temperature લખવું પડે. So root mean square velocity is depend on molecular mass when temperature is same. જો temperature same હશે તો molecular mass ઉપર dependent છે. So CH4 has a 16, CO has a 28, O2 has a 32 and NH3 has a 17. So your answer will be A, કેમ કે એનું molecular mass less છે, so velocity high હશે. પણ temperature કેવું હોવું જોઈએ? Same. Next question, a gas
10% molecules have a velocity of 2 kilometer per second. 10% 2 kilometer per second કીધું છે, not over, કોઈ વાંધો નહીં. 8% molecules have a 1.5 kilometer per second, right? And rest of, that means 82% have a 1 kilometer per second. So you have to find the most probable velocity, either average velocity, કોઈ પણ find કરવાની કે. So first of all તમે average velocity find કરી શકશો. Average velocity, U average is equal to 10 into 2 plus 8 into 1.5 plus 82 into 1 divided by 100. Why? Total percentage તમે કરો તો suppose આ 10 molecules છે, 8 molecules છે, 82 છે, right? So 20 plus 12 plus 82 divided by 100. 12 એટલે 94 અને 12 20 એટલે 114 upon 100. So 1.14 is the average velocity of the molecule. હવે suppose તમને એમ કીધું છે કે તમે એને મોસ્ટ પ્રોબેબલ વેલોસિટીમાં કન્વર્ટ કરી દો. તો મોસ્ટ પ્રોબેબલ વેલોસિટીમાં તમારે કન્વર્ટ કરવું હોય તો તમારે શું કરવું પડશે? અને ડિવાઈડ કરવું પડશે. આઈધર યુ શુડ ફર્સ્ટ ગો ફોર URMS. સો URMSનું આપણી પાસે છે U average is equal to 0.9916 into તમારે શું કરવું પડશે કે અહીંયા U average આ આપણને ફાઇન્ડ થઈ ગઈ છે, સોરી આ UMP છે, URMS છે. સો આને ફાઇન્ડ કરવા માટે તમારે આને ડિવાઈડ કરવું પડશે. ધેન યુ કેન ફાઇન્ડ URMS. URMS ફાઇન્ડ થઈ જાય, ધેન યુ હેવ અ UMP ઇઝ ઇક્વલ ટુ 0.816 ઇન્ટુ અહીંયા 21 છે, માય મિસ્ટેક. તો 0.816 ઇન્ટુ URMS આ તમને ફાઇન્ડ થઈ ગઈ, કેમ કે આ તો તમે ફાઇન્ડ કરી. આને સબ્જેક્ટ કરો એટલે આને ડિવાઈડ કરો એટલે આ તમને ફાઇન્ડ થઈ જશે. એને અહીંયા મલ્ટીપ્લાય કરો, ધેન યોર આન્સર વિલ કમ. ડાયરેક્ટલી ફોર્મ્યુલા છે કે UMP તમારે ફાઇન્ડ કરવી હોય તો U એવરેજ છે એને તમારે 1.12 થી તમારે ડિવાઈડ કરી નાખો તો પણ આન્સર ફાઇન્ડ થઈ જશે. સિમ્પલ છે. ઓકે, સો આવા ટાઈપના ક્વેશ્ચન્સ છે એ भी મોસ્ટલી પૂછાતા હોય. સો યુ હેવ ટુ પ્રિપેર ઇટ. તમારે આને પ્રિપેર કરવા જોઈએ, રાઈટ? વન ક્વેશ્ચન ઇઝ ગિવન, વેલોસિટી ઓફ 4 gases molecules are respectively 1, 2, 3 and 4. So you are told to find the URMS. URMS is equal to 1 square plus 2 square plus 3 square plus 4 square upon તમને 4 molecules આપ્યા છે, that is why divided by 4, and it is all are under root. So in under root 1 plus 4 plus 9 plus 16 divided by 4. So 4 plus 9, 13 plus 1, 14, 16 under root 30 by 4. Your answer would be under root 7.5. Something answer આવતો હશે, right? So આમ પણ તમે કરી શકશો. આવી પણ તમને કોઈ રિલેટેડ ક્વેશ્ચન આવે તો એ પણ આઈડિયા આવવો જોઈએ, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, એટ વોટ ટેમ્પરેચર ધ URMS સ્પીડ ઓફ H2 molecules સેમ એઝ ધ ઓક્સિજન molecules એટ 1327 સેન્ટીગ્રેડ. આપણને H2 નું આપણને ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું કીધું છે. સો URMS ઓફ H2 is equal to under root 3RT upon M, and it is 3RT. T find કરવાનો છે. M means what? H2, that means 2 into 10 raised to minus 3, right? URMS of O2 is under root 3RT is given 1327. 1327 plus 273, that means 600.
So it is 600 and divided by 32 into 10 raised to minus 3. આપણે આનો રેશિયો લઈ લઈએ. ચાલો, URMS of H2 divided by URMS of O2. સેમ કરવાના છે ને? ઓકે, ચાલો રેશિયો શું કામ લઈએ? આપણે સેમ કરવાનું છે તો બેને ઇક્વલ કરી દઈએ, રેશિયોની જરૂર નથી. ચાલો આપણે મૂકીએ URMS of H2 is equal to URMS of O2. સેમ ક્યારે થશે? તો એ ટેમ્પરેચર આપણે ફાઇન્ડ કરવું છે. સો વી હેવ અ 3RT upon 2 into 10 raised to minus 3 is equal to 3R into 16 divided by 32 into 10 raised to minus 3. Under root cancel થઈ જશે. 3R will be cancelled. 10 raised to minus 3 will be cancelled. So T by 2 is equal to 16 by 32. Right? So T is equal to 1600 into 2 divided by 32. It is also cancelled. So 16. Your answer will be 100. It is in given Kelvin. So your answer is 100 Kelvin. કેવો આન્સર ફાઇન્ડ થશે તમને? 100 કેલ્વિન હશે ત્યારે H2 નું URMS એન્ડ 1600 કેલ્વિન હશે ત્યારે O2 નું URMS છે એ કેવું હશે? સેમ હશે. રાઈટ? સો આવા રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ પણ પૂછી શકાય. ઓકે, સો ફ્રેન્ડ્સ, નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ideal gases and real gases. અત્યાર સુધી આપણે જે લો જોયા છે બધા અકોર્ડિંગ ટુ આઈડિયલ ગેસીસ હતા. સો અકોર્ડિંગ ટુ લો, આઈડિયલ ગેસીસ મીન્સ વોટ? The gas which strictly follow Boyle's, Charles and Avogadro's law. Either PV is equal to nRT equation ને જે strictly follow કરે છે, that kind of gas is called ideal gases. But real gases does not follow PV is equal to nRT. આપણને એક યાદ હોય કે બોયલના નિયમમાં આપણે કંઈક આવું જોયું હતું. Let's see the graph PV versus P either V. તો ત્યાં આપણને આ ગ્રાફ છે, ઇટ ઇઝ લાઈક ધેટ વે. આવો આપણને ફાઇન્ડ થયો હતો, એક્ઝેક્ટલી આવો. રાઈટ? કોન્સ્ટન્ટ હતો. બટ વેન અહીંયા આગળ જ્યારે રિયલ ગેસને આ ચાર્ટની અંદર ડ્રો કર્યું, ફાઇન્ડ કર્યું, ઓબ્ઝર્વ કર્યું, ત્યારે ડિફરન્ટ વેની અંદર તમને કંઈક આવા ડેવિએશન્સ છે એ ફાઇન્ડ થયા. રાઈટ? not exactly follow the PV is equal to nRT or ideal gas. Right? For example, it is a CO, CH4, now it is H2, HE. આવા બધા ગેસીસના જે ડેવિએશન્સ છે એ આવા ફાઇન્ડ થયા. જે આઈડિયલ ગેસની લોઅર સાઇડમાંથી ડેવિએશન ફાઇન્ડ થાય છે they called negative deviations, અને અપર સાઇડ ફાઇન્ડ થાય છે they called positive deviation. Right? આ બધા પોઝિટિવ ડેવિએશન્સ છે અને આ બધા કેવા છે? નેગેટિવ ડેવિએશન. પીવી ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે તો નેગેટિવ ડેવિએશન્સમાંથી પોઝિટિવ ડેવિએશન્સમાં કન્વર્ટ થાય છે. તો એક્ઝેક્ટલી તમે ચેક કરો તો આ બધા રિયલ ગેસ છે. H2, HE, CH4, CO, all these are real gases and they don't follow the ideal gases. Exactly ideal gases ને ફોલો નથી કરતા. સેકન્ડ થિંગ, એક આવું ડેવિએશન પણ ફાઇન્ડ થાય છે. ફોર એક્ઝામ્પલ P વર્સિસ V. રાઈટ? ધેટ મીન્સ પ્રેશર વર્સિસ વોલ્યુમ તમે ચેક કરો તો આવો એક તમને ગ્રાફ છે એ આઈડિયલ ગેસનો તમને ફાઇન્ડ થતો હતો. રાઈટ? ધીસ ઇઝ આઈડિયલ ગેસ. સપોઝ તમે જો રિયલ ગેસમાં આ વેલ્યુ ફાઇન્ડ કરવા જાઓ તો એ કંઈક આવું ડેવિએશન્સ ફાઇન્ડ થાય છે. જો એક્ઝેક્ટલી કંઈક આવું ફાઇન્ડ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ રિયલ ગેસીસ. તો જ્યારે પીવી વર્સિસ પી
નો આવો ગ્રાફ ફાઇન્ડ કર્યો ત્યારે આવા કંઈક ડેવિએશન્સ ફાઇન્ડ થયા, પોઝિટિવ અને નેગેટિવ. અહીંયા પણ તમે ચેક કરો, આઈડિયલ ગેસીસ અને રિયલ ગેસીસમાં પણ ડેવિએશન્સ છે. તો જો હિયર ઇઝ અ ડેવિએશન. આ ડેવિએશન ડિક્રીઝ થાય છે એઝ પ્રેશર ડિક્રીઝ. તો પ્રેશર જેમ ડિક્રીઝ થાય છે એમ આઈડિયલ ગેસ અને રિયલ ગેસનું ડેવિએશન કેવું થાય છે? ડિક્રીઝ. સો આઈ કેન સે કે real gas can follow ideal gas when pressure is low. જ્યારે very low pressure હશે ત્યારે મોસ્ટલી આઈડિયલ ગેસ અને રિયલ ગેસ છે એ મોસ્ટલી રિયલ અથવા તો સેમ છે એ બની જશે. રાઈટ, આવું એક ફાઇન્ડ થયું. સેમ વે તમે જો ટેમ્પરેચરનું એક ડેવિએશન આપણે ફાઇન્ડ કરીએ તો એ પણ હું તમને બતાડું ફ્રેન્ડ્સ. જો અહીંયા આપણે ચેક કરીએ. રાઈટ, it is also P versus V, but it is a different temperature. This is T1, this is T2, this is T3, right, and this one is a T4. All are ideal gases. સપોઝ આઈડિયલ ગેસીસ હશે તો એનું ડેવિએશન મતલબ કે એ કેવું હશે? કોન્સ્ટન્ટ હશે. બટ તમે જેમ રિયલ ગેસને ચેક કરો, આ જે મેં બ્લેક પેનથી ડ્રો કર્યું છે ઓલ આર આઈડિયલ ગેસીસ, બટ રિયલ ગેસીસમાં તમે ચેક કરો તો કંઈક આવું ડેવિએશન્સ ફાઇન્ડ થશે. જો આ ડેવિએશન ડિક્રીઝ થતું જાય છે. જો ધીસ ડેવિએશન બીકમ્સ ડિક્રીઝિંગ ઓર્ડર. તો ઓલમોસ્ટ હાઈ ટેમ્પરેચર ઉપર જો અહીંયા તમે ચેક કરો, હિયર T1, T2, T3 and T4. T4 is a higher temperature. So higher temperature તમે જુઓ તો ઓલમોસ્ટ રિયલ ગેસ અને આઈડિયલ ગેસ સેમ થઈ જાય છે. ધેટ મીન્સ વોટ? કે રિયલ ગેસ બીકમ આઈડિયલ ગેસ એટ પ્રેશર ઇઝ લો એન્ડ ટેમ્પરેચર ઇઝ હાઈ. તો હાઈ ટેમ્પરેચર અને લો પ્રેશર હોય ત્યારે જનરલી રિયલ ગેસ અને આઈડિયલ ગેસનું જે બિહેવિયર છે એ ઓલમોસ્ટ સેમ હોય. બટ નોટ એવરી ટેમ્પરેચર અને એવરી પ્રેશર રિયલ ગેસ ફોલો ધ આઈડિયલ ગેસ. રાઈટ, સો વાય રિયલ ગેસ ડઝ નોટ ફોલો ધ આઈડિયલ ગેસ? એ આઈડિયલ ગેસને કેમ છે એ ફોલો નથી કરતું? તો ફ્રેન્ડ્સ આપણે કેજીટીની જે બે એઝ્યુમ્શન્સ છે, બે પોસ્ટુલેટ્સ છે, ત્યાં આગળ કંઈક મુશ્કેલી છે, ત્યાં કંઈક ભૂલ હતી. ટુ એઝ્યુમ્શન્સ કઈ હતી? ફર્સ્ટ વન ઇઝ there is no force attraction between the molecules of a gas. આ જે એઝ્યુમ્શન્સ હતી એ એક્ઝેક્ટલી કરેક્ટ નથી. સેકન્ડ એઝ્યુમ્શન્સ હતી કે વોલ્યુમ ઓફ ધ મોલિક્યુલ્સ ઓફ અ ગેસ is negligible small in a comparison to the occupied by the gas. મતલબ કે જે રિયલ વોલ્યુમ છે એકચ્યુઅલ વોલ્યુમની કમ્પેરિઝનમાં તમે એને નેગ્લેક્ટ કરો તો ચાલે એવું હતું, પણ એ એઝ્યુમ્શન છે એ પણ કરેક્ટ નહોતી. તો આ બે એઝ્યુમ્શન્સ છે બરાબર. બોથ એઝ્યુમ્શન્સ કેન નોટ ગુડ હોલ્ડ, એ પ્રોપરલી ચાલી નહીં, એટલે કંઈક ભૂલ હતી. સો ડિસ્કશન હવે એ કરવાની છે કે અહીંયા જે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છે, ધીસ ઇક્વેશન ઇઝ ફોર આઈડિયલ ગેસ. આ આઈડિયલ ગેસ માટેનું ઇક્વેશન છે. ધેન વોટ ઇઝ ધ ઇક્વેશન ફોર રિયલ ગેસ? તો રિયલ ગેસ માટેનું ઇક્વેશન કેવું છે? તો એટ ધેટ ટાઈમ જે વાન્ડરવાલ્સ હતા એને આ ઇક્વેશનની અંદર કંઈક કરેક્શન આપ્યું. એને ટુ મેટરની અંદર કરેક્શન આપ્યું. ધ ફર્સ્ટ મેટર વોઝ કરેક્શન ઇન પ્રેશર. એને પ્રેશરની મેટરમાં એને કરેક્શન આપ્યું. રાઈટ, એન્ડ સેકન્ડ કરેક્શન જે એને આપ્યું એ ક્યાં હતું? કરેક્શન ઇન વોલ્યુમ. વોલ્યુમમાં પણ એને કરેક્શન આપ્યું. તો ફર્સ્ટ મેટરને આપણે ચેક કરીએ. જો ફર્સ્ટ એઝ્યુમ્શન કઈ હતી? કે ફર્સ્ટ એઝ્યુમ્શન એ હતી કે જે ટોટલ આપણે ડિસ્કશન કરી ફર્સ્ટ એઝ્યુમ્શનની એ કઈ હતી? ધેર ઇઝ નો એટ્રેક્શન બિટવીન ધ મોલિક્યુલ્સ ઓફ ધ ગેસ. સપોઝ પ્રેશર કઈ રીતે એક્સર્ટેડ થતું હતું? તો જો આપણે કેજીટીમાં એવું ડિસ્કશન કર્યું હતું
કે કાઇનેટિક એનર્જી ડ્યુ ટુ કાઇનેટિક એનર્જી જો મોર કાઇનેટિક એનર્જી હોય તો વેલોસિટી મોલિક્યુલ્સની મોર હશે. ઇફ ધ વેલોસિટી ઇઝ મોર then collisions become effective collision થશે. ઇફેક્ટિવ કોલાઇઝન થાય તો એનું જે કોલાઇઝન છે બરાબર એ ક્યાં થવાનું તો કે જે કન્ટેનરની વોલ છે એની સાથે જો ઇફેક્ટિવ કોલાઇઝન થાય તો એ કોલાઇઝનથી ડ્યુ ટુ ધીસ કોલાઇઝન ધ પ્રેશર ઇઝ એક્સર્ટેડ. સિમ્પલ મેટર છે કે અહીંયા જેટલા પણ મોલિક્યુલ્સ છે એ આઈડિયલ ગેસની અંદર એવું કહેવાય છે કે ધેર ઇઝ નો એટ્રેક્શન ઓર રિપલ્ઝન બિટવીન ધ મોલિક્યુલ્સ. આમાં એટ્રેક્શન રિપલ્ઝન નથી. કોના પ્રમાણે? એકોર્ડિંગ ટુ આઈડિયલ ગેસ. સો આ બધા જ જે મોલિક્યુલ્સ છે એ ફ્રીલી મૂવ કરતા હશે, કોલાઇઝ થતા હશે, અને જે નિયર ધ વોલ મોલિક્યુલ્સ હશે એ અહીંયા કોલાઇડ થતા હશે એન્ડ ડ્યુ ટુ ધ કોલાઇઝન પ્રેશર ઇઝ એક્સર્ટેડ. પ્રેશર કેવું થતું હોય? એક્સર્ટેડ, રાઈટ. તો આઈડિયલ ગેસમાં પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, બટ રિયલ ગેસમાં આ એઝ્યુમ્શન ખોટી છે કે ધેર ઇઝ નો ફોર્સ એટ્રેક્શન બિટવીન ધ મોલિક્યુલ્સ. અહીંયા નિયર ધ વોલ જેટલા પણ મોલિક્યુલ્સ હશે એની બિહાઇન્ડ જેટલા પણ બીજા મોલિક્યુલ્સ હશે એની બિટવીનમાં કંઈક એટ્રેક્શન હશે. જો અહીંયા કંઈક એટ્રેક્શન હશે, રાઈટ. સો શું થશે કે આ જે કોલાઇડ થવા જતો હશે, આ નિયર ધ વોલ જેટલા પણ મોલિક્યુલ્સ છે એ ઇફેક્ટિવલી કોલાઇઝન કરવા જતા હશે એને આ મોલિક્યુલ્સ છે ધીસ મોલિક્યુલ્સ હોલ્ડ બેક ફ્રોમ બેક સાઇડ. એ આમ બેક સાઇડથી એને હોલ્ડ કરશે. ધેટ ઇઝ વાય આ મોલિક્યુલ છે એ શું થશે કે ઇફેક્ટિવલી એની સાથે કોલાઇડ નહીં કરે. સો અહીંયા જે પ્રેશર એક્સર્ટેડ થતું હતું અહીંયા એના કરતાં લેસ પ્રેશર એક્સર્ટેડ થશે. આઈડિયા આવે છે? હું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અહીંયાથી કોઈ જમ્પ કરીને એ મારી સાથે કોલાઇડ કરે ધેન આઈ વિલ કોલાઇડ વિથ ધ વોલ. તો મારું કોલાઇઝન કોની સાથે થશે? વોલ સાથે. તો ઇફેક્ટિવલી કોલાઇઝન હશે, રાઈટ. બટ અહીંયાથી કોઈ જમ્પ કરે છે પણ એને કોઈ પાછળથી પકડી રાખે છે અને એ મારી સાથે કોલાઇડ કરશે તો ઇફેક્ટિવલી નહીં હોય. જો એ ઇફેક્ટિવલી નહીં હોય તો મારું કોલાઇઝન અહીંયા પણ છે એ ઇફેક્ટિવ નહીં હોય. ધેટ મીન્સ કે લેસ પ્રેશર એક્સર્ટેડ થશે. આ કેટલું પ્રેશર છે એ લેસ એક્સર્ટેડ થાય છે. તો એ જે ફાઇન્ડ કર્યું હતું એ કોને કર્યું હતું? વાન્ડરવાલ્સે. અને એ જે એને વેલ્યુ આપી કે એ જે લેસ ઇફેક્ટિવ જે પ્રેશર એક્સર્ટેડ થયું હતું એ કેટલું પ્રેશર એક્સર્ટેડ થયું હતું? તો ઇટ વોઝ an² અપોન v². આટલું લેસ પ્રેશર છે એ એક્સર્ટેડ થયું હતું. ધેટ મીન્સ કે જો તમે અહીંયા વિચારો કે પી રિયલ તમે વિચારો તો એ કેટલું હતું? તો કે પી આઈડિયલ જેટલું હોય એમાંથી હું ડિડક્ટ કરું. કેટલું ડિડક્ટ કરું? an² અપોન v². આટલું જે છે એ પ્રેશર છે એ રિયલ ગેસની અંદર પ્રેશર એક્સર્ટેડ થતું હતું. એન્ડ ધીસ ઇઝ ધ કરેક્શન ઇન પ્રેશર. આ પ્રેશરમાં કરેક્શન આવ્યું, રાઈટ. સો આઈ કેન રાઇટ પી આઈડિયલ ઇઝ ઇક્વલ ટુ, આમ હું આ બાજુ લાવું તો શું થાય? પી રિયલ પ્લસ an² અપોન v². આવું મને એક ફોર્મ્યુલા ફાઇન્ડ થાય. આઈડિયા આવે છે? સો ધીસ ઇઝ માય ન્યૂ ફોર્મ્યુલા ફોર રિયલ ગેસ. એક કરેક્શનની આપણે ડિસ્કશન કરી. સેકન્ડ કરેક્શનની જો ડિસ્કશન કરીએ તો સેકન્ડની અંદર એવું હતું કે સેકન્ડ જે એઝ્યુમ્શન હતી એમાં વોલ્યુમ છે ને નેગ્લિજેબલ કર્યું હતું. સો આઈડિયલ ગેસની અંદર મોલિક્યુલ્સના ઇન્ટરેક્શન છે એ નીલ હોય એવું એઝ્યુમ કરવામાં આવ્યું છે. સપોઝ આ આઈડિયલ ગેસ છે. સો આ મોલિક્યુલ્સ છે એ ટોટલ કન્ટેનરની અંદર મૂવ કરી શકશે, ફ્રીલી મૂવ કરી શકશે. મતલબ કે આ જે છે એને ટોટલ વોલ્યુમ છે એ એઝ્યુમ કરી શકશે. ટોટલ વોલ્યુમ છે ને એઝ્યુમ થાય, રાઈટ. શેમાં? આઈડિયલમાં. બટ જો રિયલમાં તમે થિંક કરો તો અહીંયા જે મોલિક્યુલ્સ હશે આઈડિયલ જે છે એમાં શું હતું કે નો એટ્રેક્શન નો રિપલ્ઝન.
એટ્રેક્શન રિપલ્ઝન નથી એટલે આ મૂલી ફ્રી થશે ગમે ત્યાં. પણ રિયલની અંદર એટ્રેક્શન અને રિપલ્ઝન બેય છે. ડ્યુ ટુ એટ્રેક્શન ધેર ઇઝ અ કરેક્શન ઇન પ્રેશર એન્ડ ડ્યુ ટુ રિપલ્ઝનના કારણે શું થાય જો કે આ મોલિક્યુલ્સને જો મૂવ કરવું હોય તો એને સરાઉન્ડિંગ ઘણા બધા મોલિક્યુલ્સ હશે. ધેર આર સો મેની મોલિક્યુલ્સ સરાઉન્ડિંગ ઇટ. તો એ આમ જશે તો અહીંયાથી રિપલ્ઝન થશે, અહીંયાથી રિપલ્ઝન થાય, ઓલ ધ વે ઇટ કેન ફેલ રિપલ્ઝન, બધી બાજુથી રિપલ્ઝન થાય. સો જો આઈડિયલની વાત કરીએ, ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ આઈડિયલ, તો આનું વોલ્યુમ એક્ઝેક્ટલી કયું ગણાય? ટોટલ ગણાય. પણ આનું વોલ્યુમ તમે ચેક કરો તો એ ટોટલમાં એ મૂવ નહીં થાય. એની એક લિમિટેશન્સ આવી જશે. કેટલી આવી જશે? સરાઉન્ડિંગ લાઈક ધેટ અ ગ્લોબ, આટલા ગ્લોબની જેમ. તો આનું રિપલ્ઝન છે એ રિસ્ટ્રિક્ટેડ થઈ ગયું. સો એ કેટલું રિસ્ટ્રિક્ટેડ થઈ ગયું રિપલ્ઝન? તો એક્ઝેક્ટલી એનું વોલ્યુમ છે એ V-NB જેટલું રિસ્ટ્રિક્ટેડ થઈ જશે. સો નાવ ધીસ ઇઝ અ PV is equal to nRT. It is for ideal gas. But if I am talking about the real gas, now P. Now what is P ideal? Ideal P આપણે મૂકવો હોય તો શું મૂકીએ? તો આપણી પાસે ફોર્મ્યુલા થયું P plus AN square upon V square. Right? Another bracket V minus NB is equal to nRT. Here A and B are van der Waals constant, right? N means mole of gas, R is a universal constant, T is a temperature, and P pressure, and V is a volume. So according to van der Waals, real gas જે છે એના માટેનું ઇક્વેશન કંઈક આવું થયું. જો this is for real gas. Suppose 1 mole માટે હોય, then the equation is like that: P plus A not n square V square, another bracket V minus B is equal to RT. It is for 1 mole. આ 1 mole માટે થયું. Right? So this is a van der Waals equation. આ van der Waals નું equation છે એ ફાઇન કર્યું. The unit of A and B, યાદ રાખજો, A નું યુનિટ થાય છે ATM લીટર સ્ક્વેર પર મોલ સ્ક્વેર, અને B નું યુનિટ થશે લીટર પર મોલ. રાઈટ? સો આટલી મેટર છે એ ધ્યાન રાખજો. હવે આમાં જે બે કોન્સ્ટન્ટ છે, ધેર આર ટુ કોન્સ્ટન્ટ A એન્ડ B. રાઈટ? આ A અને B નો ઇમ્પોર્ટન્ટ રોલ છે. સો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ A એન્ડ B. વાય A ઇઝ ઇમ્પોર્ટન્ટ? ઇમ્પોર્ટન્ટ શું કામ છે? રીઝન ઇઝ ધેર કે A જે છે ને એ ફોર્સ ઓફ એટ્રેક્શન બિટવીન ધ મોલિક્યુલ્સ, મોલિક્યુલ્સની બિટવીનમાં ફોર્સ ઓફ એટ્રેક્શન કેટલું છે એ સજેસ્ટ કરશે. વાઇલ બી જે છે એ વોલ્યુમ છે એ સજેસ્ટ કરશે. આઈધર ધ વોલ્યુમ ઓફ ધ મોલિક્યુલ્સ છે એ એને સજેસ્ટ કરશે. સો બોથ કોન્સ્ટન્ટ આર વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે બે કોન્સ્ટન્ટને 1 by 1 છે એને રિલેટેડ મેટર આપણે ડિસ્કશન કરતા જઈએ. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ કોન્સ્ટન્ટ A and B. As I told you, A શું સજેસ્ટ કરે છે? ફોર્સ ઓફ એટ્રેક્શન. ફોર્સ ઓફ એટ્રેક્શન between molecules, right? The amount of A, that means force of attraction, is higher, the gas will be easily liquefied. જેટલી A ની વેલ્યુ હાયર હશે એ ગેસ છે એ ઇઝીલી લિક્વિફાઈડ થશે. નેક્સ્ટ આપણે ચેક કરશું. જો ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ A નો હાયર હોય, રાઈટ? ક્યાં હાયર હશે? સપોઝ કોઈ પોલર મોલિક્યુલ્સ હશે તો એના A ની વેલ્યુ હાયર હશે કમ્પેર ટુ નોન પોલાર. જો પોલાર મોલિક્યુલ્સ હશે તો એની A ની વેલ્યુ હાયર હશે નોન પોલારમાં. સપોઝ ઓલ ગિવન નોન પોલાર, જો બધા જ નોન પોલાર આપ્યા હોય તો શું કરવાનું? then you should go for the volume of the molecules, either size of the molecules. As the size bigger, the value of A will be higher. જેમ A જે છે એની વેલ્યુ હાયર ક્યારે થશે નોન પોલારમાં? તો કે જેમ એની સાઇઝ વધારે હશે, વોલ્યુમ વધારે હશે, એમ એની વેલ્યુ છે એ વધારે હાયર થશે. રાઈટ? સપોઝ હાઇડ્રોજન બોન્ડિંગ હોય સપોઝ કોઈ મોલિક્યુલ્સમાં,
તો ડેફિનેટલી એમાં એની વેલ્યુ હાયર જ હશે. ફર્સ્ટ હાઇડ્રોજન બોન્ડિંગ ને કન્સિડર કરવાનું, સેકન્ડ વન પોલર મોલિક્યુલ્સ ને કન્સિડર કરવાનું, એન્ડ ધેન યુ શુડ ગો ફોર ધ નોન પોલર. નોન પોલર માં તે સાઇઝ મેટર કરશે. ફોર એક્ઝામ્પલ યુ આર ટોલ્ડ F2, Cl2, Br2 and I2. These are all non-polar molecules. Force of attraction એની વેલ્યુ હાયર શેમાં હશે? ડેફિનેટલી આમાં જ હશે, રાઈટ, કેમ કે આની સાઇઝ વધારે હશે. સેકન્ડ થિંગ, ઇફ યુ આર ટોલ્ડ HCl and HF, એની વેલ્યુ હાયર શેમાં હશે? ડેફિનેટલી HF માં. રીઝન ઇઝ ધેર કે આ નોન પોલાર છે. સેકન્ડ થિંગ, આમાં હાઇડ્રોજન બોન્ડિંગ હશે. This one is a polar, this one is also polar, પણ આ પોલારની સાથે સાથે આમાં હાઇડ્રોજન બોન્ડિંગ હશે, આમાં હાઇડ્રોજન બોન્ડિંગ નહીં હોય, રાઈટ. સેમ મેટર NH3CH4, રાઈટ. આવા કોઈ મોલિક્યુલ્સ આપ્યા હોય N2, તો તમારે આમાં ફોર્સ ઓફ એટ્રેક્શનની ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ ઓર્ડર જજ કરવું હોય તો કેમ થાય? This one has a hydrogen bonding, so definitely A ની value higher. CH4 and N2 both are non-polar, but the size of the CH4 is greater than N2, so આમાં A ની value છે કેવી હશે? Higher. While B છે એ શું સજેસ્ટ કરે છે? તો B જે છે એ આપણને ઇફેક્ટિવ વોલ્યુમ બિટવીન ધ ગેસીસ જે છે એ આપણને સજેસ્ટ કરશે. આટલું ક્લિયર થયું? So friends, now we are going to discuss about van der Waals equation and different temperature and different pressure. So total van der Waals equation is like that: P plus an square upon v square in another bracket v minus nb is equal to nRT. Suppose તમને at very low pressure કીધું હોય તો PV is equal to RT થાય at 1 mole, રાઈટ. આ બધું 1 mole માં જ આપણે ડિસ્કશન કરશું. ક્યારે આવશે તમારી પાસે વેરી લો પ્રેશર, વેરી લો પ્રેશર. લો પ્રેશરમાં ઇક્વલ જ થઈ ગયું જો આઈડિયલ ગેસની ઇક્વેશન. મોડરેટ પ્રેશર કીધું હોય, આપણે અહીંયા મોડરેટ પ્રેશર બોલીએ છીએ, પણ જનરલી એક્ઝામમાં એને લો પ્રેશર બોલે છે. This is very low pressure. આ બહુ લો પ્રેશરની વાત છે. નોર્મલી લો પ્રેશર હોય તો તમારું ફોર્મ્યુલા કેવું થશે એ તમને કહું. યોર ફોર્મ્યુલા વિલ બી PV upon RT is equal to, તમારું ફોર્મ્યુલા થશે 1 minus A upon RTV. આવું ફોર્મ્યુલા છે એ તમને ફાઇન્ડ થાય. You can write Z is equal to 1 upon A upon RTV. PV upon RT is equal to indirectly Z જ થાય. ડિસ્કશન કરશું આપણે. તો આ લો પ્રેશરની અંદર તમને ફાઇન્ડ થશે. ક્યાં ફાઇન્ડ થાય છે? લો પ્રેશરમાં. જો હાઈ ટેમ્પરેચર કીધું હોય તમને, આઈધર પહેલા આપણે હાઈ પ્રેશરમાં જોઈએ. સપોઝ આને આપણે વેરી લો પ્રેશર કહેશું, આ લો પ્રેશર કહેશું, right? And suppose high pressure high, then what is your formula? Then your formula will be PV upon RT is equal to 1 plus PB upon RT, right? Our formula છે find થાય. Otherwise Z is equal to 1 plus PB upon RT. આ formula છે એ find થશે. ક્યારે? હાઈ પ્રેશરમાં. This is low pressure, this is very low pressure. સપોઝ હાઈ ટેમ્પરેચર કીધું હોય તમને, કેવું કીધું હોય? હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચરમાં કે at that time PV is equal to RT for 1 mole. એમાંય સેમ થશે. either very low pressure, either very high temperature, both have a same value. તો આટલું યાદ રાખવાનું. બેયમાં વેલ્યુ કેવી ફાઇન્ડ થશે તમને? સેમ, રાઈટ. તો આટલી મેટર છે તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. હાઈ પ્રેશર, લો પ્રેશર, આ બધામાં. સપોઝ મોડરેટ પ્રેશર હોય તો અહીંયા આ લ્યો અથવા તો એને લો પ્રેશર કહેશો તો પણ ચાલશે, રાઈટ. નાઉ we are going to discuss about compressibility factor Z. Then what is compressibility factor Z?
compressibility factor Z. Simply, it is a ratio of PV nRT. PV અને nRT નો રેશિયો છે. રીઝન આપું, PV is equal to nRT, that means PV upon nRT is equal to 1. It is for ideal gas. પણ જો ideal gas ન હોય તો એ રેશિયો તો આ જ થાય, PV is equal to nRT. It means Z. Suppose Z is greater than 1, then it is a positive deviation, right? Suppose Z is less than 1, that means it is a negative deviation. But Z is equal to 1, that means what? PV is equal to nRT, that means it is an ideal gas. So simply આ PV અને nRT નો રેશિયો છે. Second thing, deviation between real gas and ideal gas છે is known as by the compressibility factor Z. એ પણ compressibility factor Z થી તમે એને બતાડી શકશો. સો Z ની વેલ્યુ છે એ ડિફરન્ટ છે. મેં તમને પોઝિટિવ ડેવિએશન ને નેગેટિવ ડેવિએશન ની ડિસ્કશન કરી હતી, રાઈટ? સો એને પ્રમાણે તમારે આમાં જવું પડે. હવે Z ની ડિફરન્ટ વેલ્યુ હોય, Z ઇઝ ઇક્વલ ટુ એની ડિપેન્ડન્સી મેઇનલી વોલ્યુમ ઉપર હોય, વોલ્યુમ રિયલ અપોન આઈડિયલ વોલ્યુમ. હવે જો STP હોય, then ideal volume is 22.4 liter. આ ડેફિનેટ છે, આટલું યાદ રાખજો. સો Z is equal to V real upon V ideal. આ એક ફોર્મ્યુલા પણ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. સેકન્ડ થિંગ, તમે વિચારો કે રિયલ વોલ્યુમ છે એની વેલ્યુ વધારે હોય આઈડિયલ કરતા, આઈડિયલની તો ફિક્સ છે 22.4 લીટર. સપોઝ આની વેલ્યુ લેસ હશે, આની વેલ્યુ હાઈ હશે, તો શું થશે? જો V real is greater than V ideal, that means what? Z is greater than 1. તો Z ની વેલ્યુ કેટલી ફાઇન્ડ થશે? ગ્રેટર ધેન 1. જો Z ની વેલ્યુ છે એ તમને ગ્રેટર ધેન 1 ફાઇન્ડ થાય, that means what? કે here PV is greater than nRT. If PV is greater than nRT, that means કે અહીંયા પોઝિટિવ ડેવિએશન્સ હશે. આ ડેફિનેટ છે, બરાબર? સેકન્ડ થિંગ, it is hard to compress the gas comparatively ideal gas, right? Next, liquefaction is not easy. આનું liquefaction easy ન હોય. Liquefaction easy no hoy, that means what? Value of A is low and any value kevi hase? Low. And there is a repulsion between molecules. આમાં molecules માં શું થતું હશે? Repulsion. So આટલી મેટર ક્લિયર કરો કે Z ની વેલ્યુ V real અને V ideal થી શો થાય. જો રિયલ ની વેલ્યુ હાયર હોય compared to ideal, that means Z is greater than 1. If Z is greater than 1, that means what? PV is greater than nRT, and it means what? It is a positive deviation. Hard to liquefied, hard to compress the gas, and value of A will be low. Value of A will be low, that means what? There will be repulsion between the molecules of the gas. But suppose આવું હશે, આઈડિયલ ની વેલ્યુ વધારે હોય, આની વેલ્યુ લેસ હોય, that means what? કે Z is less than 1. જો less than 1 હશે તો nRT is greater than PV. Here is a negative deviation, right? And it is not hard, but it is easy to compress the gas. Liquefaction is easy. The value of A is higher. There is no repulsion, but there is a attraction between the molecules. આટલો ડિફરન્ટ હોય. સર સપોઝ આ બેની વેલ્યુ સેમ હોય તો? both have a same value, that means what? Z is equal to 1. That means what? PV is equal to nRT. That means what?
no positive, no negative deviation, right? That means what? કે એમાં attraction ને repulsion કાંઈ નહીં હોય, right? અને એનું liquefaction છે possible નથી, ideal gas છે. Why? Because there is no attraction and repulsion between the molecules. So આટલી મેટર તમારા માઇન્ડમાં પહેલા ક્લિયર થઈ જવી જોઈએ આઈડિયલ ગેસ અને રિયલ ગેસમાં, રાઈટ? સો ધીસ વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે ચાર્ટ છે ને એ એટલો પહેલા પરફેક્ટલી કરી નાખો ને તો ઘણું બધું એમસીક્યુ વાઇઝ છે એ તમે સોલ્વ કરી શકશો. નેક્સ્ટ મેટર ઇઝ ફોર લિક્વિફિકેશન ઓફ ધ ગેસ. તો પહેલા લિક્વિફિકેશન છે ને એ માઇન્ડમાં સેટ કરી દો. સપોઝ કોઈ મેટર છે, સોલિડ, લિક્વિડ અને ગેસ. આની આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ ડિસ્કશન કરીએ. ધેર ઇઝ મોર એટ્રેક્શન બિટવીન ધ મોલિક્યુલ્સ, ધેર ઇઝ અ લેસ સ્પેસ બિટવીન ધ મોલિક્યુલ્સ, રાઈટ? એન્ડ ધેર ઇઝ લેસ થર્મલ એનર્જી ઇન ધ મોલિક્યુલ્સ. Compared to gas, liquid has a less space between the molecules, more attraction between the molecules. Intermolecular attraction કેવી હશે? હાયર હશે. સ્પેસ કેવી હશે? લેસ હશે. અને થર્મલ એનર્જી કમ્પેર ટુ ગેસ પણ કેવી હશે? લેસ હશે. ધેટ મીન્સ કે તમારે ગેસમાંથી લિક્વિડમાં કન્વર્ટ કરવું છે કોઈને, તો યુ હેવ અ ટુ ચોઇસ. ફર્સ્ટ વન, તમારે આનું જે મોલિક્યુલ્સનો સ્પેસ છે, બિટવીન ધ સ્પેસ છે, એને તમારે ડિક્રીઝ કરવું પડે. સેકન્ડ થિંગ કે તમારે આની થર્મલ એનર્જી છે એને પણ તમારે કેવું કરવું પડે? ડિક્રીઝ. જો સ્પેસને ડિક્રીઝ કરવી હોય, મતલબ કે તમારે એને ઘટાડવી હોય, ધેન યુ શુડ પુટ ધ પ્રેશર. જો તમે એને પ્રેશરાઇઝ કરો તો વોલ્યુમ છે એ કેવું થશે? ડિક્રીઝ થશે. ઇફ વોલ્યુમ ડિક્રીઝ, then space between the molecule will be also decrease. Then તમારે પ્રેશર છે એ ઇન્ક્રીઝ કરવું પડે, રાઈટ? અને જે ટેમ્પરેચર છે એને તમારે શું કરવું પડે? ડિક્રીઝ કરવું પડે. સપોઝ તમે ડિક્રીઝ કરશો ટેમ્પરેચર તો થર્મલ એનર્જી વિલ બી ઓલ્સો ડિક્રીઝ. જો થર્મલ એનર્જી ડિક્રીઝ થશે તો મોલિક્યુલ્સ વચ્ચેનો સ્પેસ ડિક્રીઝ હશે, તો ઇન્ટરેક્શન છે એ મોર થશે. બટ પ્રેશર કરતાં ટેમ્પરેચર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. તમે ગમે એટલું પ્રેશર ઇન્ક્રીઝ કરશો અને વોલ્યુમ ડિક્રીઝ કરશો, બટ ગેસ વિલ નોટ કન્વર્ટ ઇન્ટુ લિક્વિડ. બટ જેવું તમે ટેમ્પરેચર છે એ એને ડિક્રીઝ કરશો, ઇન્સ્ટન્ટલી ગેસ વિલ કન્વર્ટ ઇન્ટુ લિક્વિફાઈડ. તો એ તરત જ ગેસ છે એ લિક્વિફિકેશન છે એ થઈ જશે, રાઈટ? સો આપણી પાસે કેટલીક મેટર છે, આપણે એની થોડીક ડિસ્કશન કરી લઈએ. તો જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર ઉપર લિક્વિફિકેશન પોસિબલ છે, ઇટ ઇઝ કોલ્ડ ઇટ્સ ક્રિટિકલ ટેમ્પરેચર. સો ક્રિટિકલ ટેમ્પરેચરની એક ડેફિનેશન એવી થાય: the maximum temperature at which the gas gets liquefied is known its critical temperature, and every gas has a different critical temperature. બધા જ ગેસનું ટેમ્પરેચર કેવું હશે? ડિફરન્ટ હશે. સેમ મેટર છે કે એટ critical temperature, when the pressure is applied on the gas for liquefaction, that pressure is called critical pressure, right? And it is denoted by PC. Same critical temperature and critical pressure, the volume occupied by 1 mole of gas is called its critical volume, and totally je situation hase it is called critical state, right? So we have a three definition: critical temperature, critical pressure and critical volume, right? Then it is called TC, PC and VC. ડેફિનેશન ઉપર જાઓ પછી ગ્રાફમાં બહુ જવાની જરૂરિયાત નથી, પણ એક મેટર યાદ રાખો કે એવરી ગેસ હેઝ અ ડિફરન્ટ ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રિટિકલ પ્રેશર એન્ડ ક્રિટિકલ વોલ્યુમ. બધાના ટીસી, પીસી, વીસી છે ડિફરન્ટ હશે, રાઈટ? એક બીજી મેટર પણ તમને કહી દઉં કે મેં તમને એક આવો ગ્રાફ દોર્યો હતો, યાદ કરો, ટેમ્પરેચર વાળો, રાઈટ? સો ઓલમોસ્ટ હાયર ટેમ્પરેચરે રિયલ ગેસ છે એ આઈડિયલ ગેસની જેમ બિહેવ કરે છે ઓલમોસ્ટ. તો ડિફરન્ટ ગેસ માટે ડિફરન્ટ ટેમ્પરેચર હશે.
ઈ જે ટેમ્પરેચર છે ઇટ ઇઝ કોલ્ડ બોઇલ્સ ટેમ્પરેચર. જે હાયર ટેમ્પરેચર, એટ ધ હાયર ટેમ્પરેચર વેન રિયલ ગેસ બિહેવ્સ લાઇક એન આઇડિયલ ગેસ, this kind of temperature is called Boyle's temperature, either it is called Boyle's point. એને Boyle's નું ટેમ્પરેચર કે Boyle's point કહેવાય, રાઈટ. હવે ટીસી, પીસી અને જે વીસી છે એની ડિફરન્ટ વેલ્યુ છે. યાદ રાખજો કે ટીસી ઇઝ ઇક્વલ ટુ, આના ડિફરન્ટ ફોર્મ્યુલાઝ મેં તમને આપેલા છે, 8A અપોન 27RB. 27RB. This is for TC. TC means what? Maximum temperature at which the gas gets liquefied, right? Then what is the PC? PC નું તમારી પાસે ફોર્મ્યુલા છે A upon 27B square. This is called PC. And VC. VC માટેનું તમારી માટે એક ફોર્મ્યુલા આપી દઉં. This is for TC, PC and VC. VC is very easy. Just only 3B, right? But one formula અહીંયા આપણે એક મૂકીએ, PC into VC. આ બેનું મલ્ટિપ્લિકેશન કરો, PC into VC, તો તમારું ફોર્મ્યુલા તમને ફાઇન્ડ થશે 3/8RT. એન્ડ ZC નો મિનિંગ શું થાય? PC VC upon NRTC. અને આની વેલ્યુ ફિક્સ જ હોય, એ છે 0.375. કેટલી હશે? 0.375, રાઈટ. તો આ પણ એક વેલ્યુ ફાઇન્ડ થાય છે. સમટાઈમ્સ તમને બોઇલ્સ ટેમ્પરેચર પૂછે તો એની વેલ્યુ હોય છે A upon RB. તો આ બોઇલ્સ ટેમ્પરેચર છે એ તમે ફાઇન્ડ કરી શકશો, રાઈટ. સો આ જેટલા પણ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા વેરી ઇમ્પોર્ટન્ટ છે. These formulas are not given in our textbook. So આને પ્રિપેર કરવાના ફ્રેન્ડ્સ. જે લાસ્ટ પોર્શન છે ફ્રેન્ડ્સ એ રીડેબલ છે, એટલે હું એની ડિસ્કશન નહીં કરું. ફર્સ્ટ ફોર એક્ઝામ્પલ બોઇલિંગ પોઈન્ટ છે, નોર્મલ બોઇલિંગ પોઈન્ટ છે, સ્ટાન્ડર્ડ બોઇલિંગ પોઈન્ટ છે, ધેન આફ્ટર વિસ્કોસિટી છે, રાઈટ. તો આ બધી મેટર એવી છે કે તમે રીડ કરી શકશો, અને રીડ કરી અને પ્રોપરલી એની ડેફિનેશન ઉપર જશો તો તમને આઈડિયા આવશે. બટ એના રિલેશન છે એ યાદ રાખજો કે ફોર એક્ઝામ્પલ વેપર પ્રેશર આપ્યું છે, ધેન આફ્ટર ઇટ ઇઝ ગિવન તમને એક આપ્યું છે વિસ્કોસિટી. તો વિસ્કોસિટી અને ટેમ્પરેચરનું રિલેશન કેવું છે, વિસ્કોસિટી અને મોલિક્યુલર માસનું રિલેશન કેવું છે, તો એ રીડેબલ છે. તમે એક વખત એના જસ્ટ રિલેશન્સ છે એને પ્રોપરલી તૈયાર કરી નાખો તો આઈ થિંક એ તમારી માટે ઇઝી થઈ જશે. 5th ચેપ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ છે. બધા જ એના ફોર્મ્યુલાઝ, ન્યુમેરિકલ્સ, MCQs 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ એક વખત પ્રિપેર કરશો તો આઈ થિંક તમારું ઘણું બધું કામ છે એ હળવું થઈ જશે. અને વન ટાઈમ પ્રોપરલી પ્રિપેર કરી નાખો તો બહુ વધારે રિવિઝન કરવાની રિક્વાયરમેન્ટ નહીં રહે, રાઈટ. સો ભવિષ્યના ડૉક્ટરો અને એન્જિનિયરો, આઈ હોપ કે તમે બધા જ તમારી આશાઓ, તમને જે કંઈ તમે તમારા ડ્રીમ્સ જોયા છે એ બધા તમારા ફૂલફિલ થાય. અને ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરું કે બધાને ખૂબ શક્તિ આપે અને ખૂબ સારું તમે કામ કરી અને રિઝલ્ટ એચીવ કરો. એવી બધાને બેસ્ટ વિશિસ. થેન્ક યુ.